હાલ ગુજરાતની અંદર ખેડૂતોની અંદર જે વિરોધ છે, ખેડૂતોની જે કિંમતી જમીનો ઉપર ખાનગી કંપનીઓ દ્વારા જે વીજપોલ નાખવામાં આવી રહ્યો છે તેને લઈને ગુજરાતભરના ખેડૂતોની અંદર રોષ છે. તો ક્યાંક હવે કોંગ્રેસ દ્વારા જે કિસાન અધિકાર પદયાત્રા લઈ કચ્છથી લઈ અને દ્વારકા સુધી પહોંચી રહ્યા છે, ત્યારે આવતીકાલે એમનું સમાપન થવા જઈ રહ્યું છે. દ્વારકા પહોંચવાના છે અને એક ફરિયાદરૂપી ભગવાન કાળિયા ઠાકર પાસે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. સરકારને દ્વારકાધીશ છે તે સમજાવે તેવી એક ફરિયાદ રૂપે દ્વારકા પહોંચવાના છે. આપણી સાથે લાલજીભાઈ દેસાઈ છે, તેમની સાથે જ વાત કરશું. લાલજીભાઈ, પદયાત્રા કચ્છથી નીકળી, ત્યારબાદ બીજી પદયાત્રા કોણથી નીકળી છે, કાલે એ પદયાત્રા દ્વારકા પહોંચવાની છે, શું? અચ્છા, યાત્રા કાલે નથી પહોંચતી, હજુ યાત્રાને વાર લાગશે. કાલે તો દ્વારકા જિલ્લામાં પ્રવેશ કરશે. યાત્રા જે છે એ મોટાભાગે 14 તારીખની આસપાસ જે છે એ દ્વારકા પહોંચશે. ગામોગામથી જ્યારે આમંત્રણ મળે ને ક્યારેક થોડુંક મોડાવેલું. હજુ યાત્રા જે છે એ 6 દિવસ ઓછામાં ઓછી ચાલશે ત્યારે દ્વારકા પહોંચશે. આ દ્વારકા પહોંચીને મૂળ વાત જે છે કે ગુજરાતભરના ખેડૂતો બધા જે છે એ ત્યાં ભેગા થશે અને ખાસ કરીને જે ગુજરાતની સૌથી સળગતી સમસ્યા છે વીજ પોલને લઈને, આ વીજ પોલમાં સરકાર હજુય કુલડીમાં ગોળ ભાંગે છે. ભારત દેશના કાયદા મુજબ ખેડૂતોને જે છે વળતર આપવાના બદલે કંપનીઓની ગુલામી કરીને કંપનીઓની ઈચ્છાને અનુરૂપ એ 2 ગણા બજાર ભાવના કહે છે, કાયદો 4 ગણાનો કહે છે. ક્યાંય જનસુનવાઈ થતી નથી, ક્યાંય લોકોની કન્સેન્ટ લેવામાં, સહમતિ લેવામાં નથી આવતી. આ બધાની સામેની લડત ચાલુ છે. એટલું જ નહીં, એ સિવાયના જે 4 મુદ્દાઓ લગાતાર અમે કહીએ છીએ, એ દેવા માફીના હોય કે મફત વીજળીના હોય ખેડૂતોને, કે પછી MSPને કાયદો બનાવવાની વાત હોય, કે પછી જે છે એ આખું ખાતર બિયારણ દવા અને ડીઝલના જે સમસ્યાઓ છે એને લઈને પાક વીમાની વાત હોય. તો આખા બધા મુદ્દાઓની આ લડત છે. કોઈ એક મુદ્દો હલ કરી દે એટલે લોકો એમ માનતા હોય કે ખેડૂતો, અને જે છે ને પેલું બટકું ફેંકવાવાળી વાત, એ બટકા ફેંકવામાં સહમતિ નથી. અત્યારે અમે જે જોયું છે કે વીજ પોલમાં ગઈકાલે જ એક વિડીયો આવ્યો છે અને આ વિડીયોમાં બહુ સ્પષ્ટ દેખાય કે વરસાદ જ્યારે ઝરમર હોય ત્યારે પલળે તો એનો કેવો કરંટ નીચે સુધી પહોંચે છે અને નીચે કેવું સળગે છે અને ઉપર જાણે દીવાબત્તી કરી હોય એવું થાય છે. એ થાંભલાની નજીક જો કોઈ પહોંચે, ખેતરમાં લીલો પાક હોય, ભેજ હોય, તો આ હાઈ ટેન્શન લાઇનમાં ખેડૂતના દીકરા દીકરીનો કે ખેતમજૂરનો જીવ જઈ શકે. આ બાબતની કોઈ પોલિસી હજુ સરકારે નથી. કોની જવાબદારી? એટલે સમગ્ર હજુ જે એવું લાગે છે કે આ લોકો એ કુલડીમાં ગોળ ભાંગવાનું જ્યાં સુધી ચાલુ રાખશે ને સરકારને એમ હોય કે અમે ક્યાંક બટકું રોટલો નાખીએ અને ખેડૂતો સમજી જાય, તો એ વાતમાં કોઈ દમ નથી. ચોક્કસ જગ્યાએ આંદોલનોમાં સરકાર પોતે પોતાના માણસોને મોકલીને આંદોલનને તોડવાના પ્રયત્નો પણ કર્યા છે, જે સૌની સામે છે. આ બધાની વચ્ચે અમે આ પાર્ટ 2 હતું, આ પાર્ટ 2 ચાલુ છે. હજુ દ્વારકા જઈને અમે લોકો જે છે એ બધા નિર્ણય કરશું. કદાચ ત્યાં જ પાર્ટ 3ની જાહેરાત થશે. જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી ખેડૂતો એને મૂકશે નહીં. ભાઈ, જે રીતે તમે વાત કરી, જે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે ને લઈને અમે ગઈકાલે ખેડૂતો સાથે પણ વાતચીત કરી છે. સરકારે આ જે વીજ કરંટને લઈને કે કોઈ નુકસાન થાય તો ખેડૂતો ઉપર કોઈ આપવીતી આવે તેને લઈને કોઈ પોલિસી બનાવી નથી. પણ ખેડૂતો ક્યાંક આ વસ્તુથી ભયભીત છે, કારણ કે ચોમાસામાં જ નહીં પરંતુ 12 માસ એ તારની નીચે ખેડૂતોને કામ કરવું છે. એટલે જો આખી જે આ વાત જે છે ઉદ્યોગપતિઓને મદદ કરવા માટેથી સરકાર જે છે એ જે રીતના રિઝોલ્યુશન બહાર પાડે છે અને કલેક્ટરો એને જે છે એ બધા ઉદ્યોગપતિઓના જાણે એજન્ટ હોય એ રીતે કામ કરે છે. મંત્રીઓ પોતે પણ અવાજ નથી ઉઠાવતા. ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. સવાલ એ થાય કે ગાંધીનગરમાં આપણે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે કે પછી અદાણી અંબાણીના દલાલોને મોકલ્યા છે? આ સમજાતું જ નથી. એટલે આ બધા ઇસ્યુ છે. હજુ જે ખેતરમાંથી વીજ લાઈન નીકળવાની, કોરિડોર બનવાનો, જ્યાં થાંભલોય નથી આવતો, પરંતુ કોરિડોર જ્યારે બને છે તે તાર નીકળે છે. એ જમીનના ભાવ જે છે એ ક્યાંક અડધા તો ક્યાંક ત્રીજા ભાગના કે ક્યાંક ચોથા ભાગના થઈ જવાના. એ ખેડૂતની જે છે જમીનનું અવમૂલ્યન થશે એના માટે કોણ? એ ખેડૂતને ક્યાંક કરંટ કોઈ લાગે ને એના કારણે જે છે એને જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? એટલે સરકાર કોઈ એક સર્વગ્રાહી પોલિસી, કાયદાને અનુરૂપ કામ કરવાના બદલે માત્ર ઉદ્યોગપતિઓને પૂછીને કામ કરે છે ને એની સામેની આ લડાઈ જારી છે. અને કહેતા ને કે પાંડવોએ જેમ 5 ગામ માગ્યા હતા એ કૌરવો નહોતા માન્યા અને પછી એમાંથી મહાભારત સર્જાયું હતું. હું એવું માનું છું કે આવનાર 2027 છે એ ગુજરાતની અંદર મહાભારતના યુદ્ધ સમાન છે. એ અસત્યની સામે સત્યની લડાઈ છે. એ અધર્મની સામે ધર્મની લડાઈ છે. એ લૂંટારાઓની સામે
ખેડૂતો, મજૂરો, ખેતમજૂરો જે છે, પશુપાલકો છો, એની લડાઈ છે. એટલે જગતના તાતની લડાઈ જે છે, જગતના લૂંટારાઓ સામેની છે. અને ગાંધીનગરની ગાદીએ બેઠેલા હોય કે પછી કોઈ ઉદ્યોગપતિઓ પોતાની ઓફિસોમાં બેઠેલા હોય, એ દરેક લડવૈયાઓ જે છે, જે દરેક લૂંટારાઓ છે, એને લડવૈયાઓ સાથે મળીને જેમ મહાભારતમાં કૌરવોને હણાતા એમ આમની સત્તાને હણવાનું, માત્ર થાંભલાના મૂળિયા નહીં પણ સત્તાના મૂળિયા પણ ઉખેડી નાખવાનું કામ કરશે. લાલજીભાઈ, તમે જે મહાભારતની વાત કરી છે એમાં એક ચક્રવ્યૂહ હતું ને, એ અભિમન્યુ માટે રચવામાં આવ્યું હતું. અત્યારે ક્યાંક આ ચક્રવ્યૂહનું અભિમન્યુ ખેડૂત બનતો હોય એવું તમને લાગે? જુઓ, મને આ તમે જે વિચાર્યું એક્ઝેક્ટલી હું આવું વિચારતો હતો કે અમારા માટે એ ટ્રેક્ટર યાત્રા વખતે એમણે ચક્રવ્યૂહ રચ્યો હતો અને એ ચક્રવ્યૂહમાં ખેડૂતને ફસાવાનું, આંદોલનને ફસાવાનું, એવું જ ચક્રવ્યૂહ એમણે જેતપુરના અંદર જે છે એ જે સામસામા આક્ષેપો કરીને એ ચક્રવ્યૂહ એ બેઝિકલી ખેડૂતોના આંદોલનને તોડી નાખવા માટેનું સરકારનું એક ષડયંત્ર જ છે. એમાં કોઈ વ્યક્તિ દોષી હોય, કોઈ કલાકાર દોષી હોય કે કોઈ સરકારી નેતા, કોણ દોષિત છે એમાં મારે નથી પડવું, પરંતુ એક ચક્રવ્યૂહમાં આંદોલનને ફસાવાનું સરકારી જે ષડયંત્ર હતું. પણ હું એમ માનું છું કે બધાય ચક્રવ્યૂહને ભેદીને અમે લોકો જે છે દ્વારકા સુધી પહોંચવાના છીએ અને આ બધાય એ સાતે કોઠા પાર કરી અને તમે જુઓ તો ખરા કેવી હજુ અડધે રસ્તે પહોંચ્યા ત્યારે અડધી જીત તો થઈ જ ગઈ છે. જે જંત્રીના ભાવની વાત કરતા હતા એ માર્કેટ ભાવ પર આવી ગયા છે. જે શોષણ કરીને ખેડૂતોને પૂછ્યા વગર હપ્તે હપ્તે પૈસા આપતા હતા, એડવાન્સમાં પૈસા આપવાની વાત. એટલે સરકાર ઝૂકી છે, ઘૂંટણીએ પડી છે. દ્વારકા પહોંચીએ ત્યારે દંડવત કરાવવાનો, સરકારને જે છે દંડવત લાંબી કરવાનો જે છે એ ભરપૂર પ્રયાસ રહેશે. અને તેમ છતાંય નહીં માને દ્વારકા જઈએ ત્યારે તો આખા ગુજરાતમાં ગામડાઓ ખૂંદી વળશું, સભાઓ ગજવશું અને કંઈક એવો કાર્યક્રમ જે છે એ આવનાર એકાદ મહિનામાં કરશું કે સરકારને ખબર પડી જશે કે હવે એના સત્તાના જે મૂળિયા જે છે, એના ગઢના કાંગરા જે છે એ ખરી ગયા છે. એક અંતિમ પ્રશ્ન મારો એ છે કે કચ્છથી લઈને દ્વારકા સુધીમાં અનેક ગામડાઓની અંદર આ યાત્રા, પદયાત્રા પ્રવેશી છે. ખેડૂતો મોટી સંખ્યાની અંદર અમદાવાદ ભેગા થયા હતા. ખેડૂતોનો વિશ્વાસ ક્યાંક તૂટ્યો છે એમાં, પરંતુ આ કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા દ્વારા કીધું હતું કે આ રેલી, ટ્રેક્ટર રેલી છે, કોંગ્રેસ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. પણ ખેડૂતોનો વિશ્વાસ ત્યાં તૂટ્યો છે, કારણ કે જે વાત ગાંધીનગર લઈ જવાની હતી એ પૂગી નથી. ખેડૂતોનો વિશ્વાસ ઉડી ગયો હતો એવું લાગતું હતું ત્યારથી. તો આ પદયાત્રામાં કેવું સપોર્ટ મળ્યો અને એમાં તમારું, કારણ કે કોંગ્રેસ ઉપર આક્ષેપ છે. જો એમાં એવું છે કે 2 દિવસ જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટીવી ચેનલના માધ્યમથી સરકાર પોતે અને ખાસ કરીને જે આખી જે એક સોશિયલ મીડિયાના જે આખી એક વોર એલાકો જે હોય એ અલગ અલગ પાર્ટીઓ દ્વારા એ ચલાવવાનો પ્રયત્ન કર્યો. પાલભાઈને કે મને લાલજીને જે છે બદનામ કરવાનો પણ પ્રયાસ કર્યો, પણ ચાલ્યું નહીં એ લોકોનું. અને જે આવા આરોપો કરી અને જે લોકોએ આંદોલનને તોડવાનું કર્યું તે બધા બેનકાબ થઈ ગયા છે. બીજી બાજુ પદયાત્રામાં હજારો લોકો, રોજ રાત્રે અમે હજારો લોકોની સભાઓ કરીએ છીએ, ગામો ગામ લોકો. અને પહેલા જ દિવસથી કહ્યું હતું કે ભાઈ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ આ આંદોલન કરી રહી છે. આમાં બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવું કોઈક આવીને આંદોલન તોડ્યું, પીઠમાં ખંજર કોણે માર્યું, મગમાં ધોકો કોણે માર્યો, જગ જાહેર છે. હું એમાં બી નથી પડવા માંગતો. આમાં એવું છે કે અમારું કામ જે છે એ અમૃત બનીને ઝેરને ઉતારવાનું છે અને કોઈકનું કામ વીંછીની જેમ ડંક મારવાનું છે. એ એનો ધર્મ નિભાવે છે, અમે અમારો ધર્મ નિભાવીએ છીએ. અમે નક્કી કર્યું હતું ખેડૂતોના મુદ્દે ઝૂકશું નહીં, સરકારને મૂકશું નહીં. અમે આ લડાઈ લડીએ છીએ. એ તૂટેલા ફૂટેલા ક્યાં ખોવાઈ ગયા ત્યારે ખબર બી નથી. અને પાલભાઈ હોય, લાલજીભાઈ હોય, જિજ્ઞેશભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ હોય, કોંગ્રેસના અનેક બીજા નેતાઓ છે, આજે એ મેદાને છે. અને એમ કહેતા ને કે કોંગ્રેસના નામે ન આવે, તો અમે નક્કી કર્યું કે હવે કોંગ્રેસના નામે જ અમે યાત્રા કરશું. અને આજે હજારો લોકો 90% ભાજપને વોટ આપનાર ગામ પણ આજે 100% જે છે એ કોંગ્રેસનું ધામ ધડાકાથી સ્વાગત કરે છે. ગામો ગામ જે છે એ બહેનો અને ભાઈઓ આવે છે. અને અત્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખેડૂતો માટે લડે છે કોણ અને ખેડૂતોને નડે છે કોણ. રજીભાઈ, રજવાણીથી એ યાત્રા શરૂ થઈ. રજવાણીના ઢોલ મને સાંભળે, આ એક ભજન બહુ મસ્ત છે. તો સરકાર આ વ્રજવાણીથી નીકળેલી પદયાત્રાની જે માંગ છે તે કદાચ ભગવાન ફરિયાદ રૂપી સ્વીકારશે. સરકાર આ વ્રજવાણીની નીકળેથી પદયાત્રા સાંભળશે. આમાં એવું છે કે ખુદા ભગવાનના ત્યાં છે, દેર થાય પણ અંધેર તો નહીં. આ લોકો આજ નહીં તો કાલ, એમને ઝૂકવા સિવાય કોઈ રસ્તો જ નથી. આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સત્તા જોઈએ છે, સત્તા જનતા જ આપી શકે. એટલે ખેડૂતો
એ ભલભલી સરકારોના મૂળિયા ઉખેડે છે. આમના મૂળિયા ઉખડી જશે જો નહીં માને જલ્દી તો, અને એમને જો કબુદ્ધિ જે સૂજી છે એમાંથી જો જલ્દી સદબુદ્ધિ નહીં સૂજે તો એ લોકો પૂરા થઈ જશે. એટલે મને વિશ્વાસ છે કે સરકારને ઝૂકવા સિવાય કોઈ રસ્તો જ નથી. એક તમે જે રીતે આગળ વાત કરી, તમારી લડત બાદ સરકારે પરિપત્ર જાહેર કર્યો. બીજી બાજુ જેતપુરમાં ખેડૂતો બિન રાજકીય રીતે પણ લડી રહ્યા છે. આગળના દિવસોમાં સરકાર પૂરેપૂરો ખેડૂત હિતમાં નિર્ણય લેશે તો આ તાજ કોને પહેરાવશો, ખેડૂતોને કે કોંગ્રેસ? મને લાગે છે ને આ બધી ક્રેડિટ લેવાવાળી વાતોમાંથી લોકોએ બહાર આવી જવું જોઈએ. વિપક્ષનો ધર્મ છે લોકો માટે લડવાનો. એ જેતપુરમાં લડનાર લોકોને પણ હું સેલ્યુટ કરું છું. એ કોંઢમાં હોય, લોડાઈમાં હોય, જે છે એ અલગ અલગ જગ્યાએ તમે જુઓ ને, કયા આખા કચ્છના ગામડાઓમાં, મોરબીના ગામડાઓમાં, ટંકારાનું, જબલપુર, કયા ગામ નથી લડતા? અનેક ગામો લડે છે. એ દરેક ગામો આજે સાણંદ બાજુ લોકો લડાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની એકતાની જીત હોય, ખેડૂતોના મુદ્દાની જીત છે. આમાં એવું હોય, સત્ય અને અસત્યની અંદર જ્યારે તારે અસત્ય કયા બજાજુ છે ને સત્ય કે, હું માનું છું કે ખેડૂતોની જે સાચી માંગણી છે એ સત્યનો વિજય થશે. પક્ષ તરીકે તો અમે અમારો ધર્મ નિભાવીએ છીએ. ક્રેડિટ લેવાની વાતો તો જેને કાયમી ટેવ છે એને મુબારક. થેન્ક યુ. ચોક્કસથી આ હતા લાલજીભાઈ દેસાઈ કે તેમણે જે જણાવ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોની લડાઈ ચાલુ હશે, જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી છે તે મૂકશે નહીં, અને કોંગ્રેસ પક્ષ છે તે ખેડૂતો સાથે કાયમી ઊભો રહેશે તેવું લાલજીભાઈ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.